આ હેતલ ત્યાં હું બનાવી નાખ્યું? નવી રેસીપી બનાવી છે. અરે પણ ભીંડાના શાકમાં ડુંગળી કોણ નાખે? પાગલ, બુદ્ધિ વગરની હવે પૈસાની અક્કલ નથી, ગધેડી. આજનો દી ખાઈ લો, બીજી વાર નહીં બનાવો. હા મમ્મી, કેટલા મહેમાન હશે અંદાજે? 150 જણા તો હશે જ. મમ્મી તમારે જે બનાવવું હોય ને એ તારે કહી ગયો. તારે છોલે ભટુરે રાખવા હોય તો છોલે ભટુરે, પનીર ભુરજી રાખવું હોય તો પનીર ભુરજી, મંચુરિયમ હોત રાખી જો, નાના છોકરાને મજા આવશે ખાવાની. એક કામ કર, તું વાત કરી લે. હાલે, જ્યારે હોય ત્યારે આડું આડું જ બોલતી હોય. હું તમને ખાલી સજેશન આપી હતી. હવે હું તારું સજેશન લઉં. હું કહે છે ઓ? કાંઈ નહીં મમ્મી, એને કાંઈ બુદ્ધિ તો છે નહીં, કાંઈ મગજ વગરની, હાવ અક્કલ વગરની. ઈ વાત હાસી હો. ગધેડી. સારું મમ્મી, હું પછી ફોન. શું થયું હવે? તું કેમ મોઢું ફુલાવીને બેઠી? હંમેશા હું આવું બધું બોલવું જરૂરી છે? પાગલ, ગધેડી, અકલ વગરની. એકલા માં તો આવું બધું કયો છો? આજ તો મમ્મીની સામે મને સંભળાઈ દીધું બધું. અરે તું પણ, અરે આ બધું નીકળી જાય મોઢામાંથી મજાકમાં. હવે ખોટું ન લગાડવાનું હોય. હેતલ, સા બને નાખ મસ્તીની. મોજા કેમ આઈ ઘા કર્યા? ઓ ભોળ ને બુદ્ધિ વગરના હોય ને આવી રીતે ઘા કરે મોજાના. ગધેડા જેવા હાવ, બુદ્ધિ વગરના. હું બોલી તું? હવે સંભળાતું એ બંધ થઈ ગયું. મેં કીધું ઊભા થાવ ને મોજા એની જગ્યાએ મૂકો, જ્યાં મૂકવાના હોય ને ત્યાં. બુદ્ધિ વગર ના આવ, ગધેડા જેવા આવ, જ્યાં હોય ત્યાં કામ કરી ગયો છો. આ કઈ રીતે બોલશો તું? અરે ખોટું કેમ લગાડો છો? હું તો મજાકમાં કહું છું. નો બોલો, તારા મોઢેથી આ બધું બોલવાનું સારું નથી લાગતું. મને તમારા મોઢે આવું બધું સાંભળવું સારું નથી લાગતું. હવે સમજાણું આવું બધું બોલવાથી કેટલું ખોટું લાગે છે એમ. શબ્દ એવા બોલો કે ખુદને પણ સાંભળવાની હિંમત હોવી જોઈએ. ઈ પણ તમે કેટલા વર્ષોથી સંભળાવો છો.